નમસ્કાર મિત્રો, આપણે એક સંસ્કૃતમાં કહેવત છે કે યથા રાજા તથા પ્રજા, એટલે મતલબ કે જેવો રાજા હોય પ્રજા બને. આપણા વડાપ્રધાન માન્ય મોદી સાહેબે કીધું કે ભાઈ આ સંકટ વૈશ્વિક સંકટ છે, તો આ બધું હોનું નહીં ખરીદવાનું ને પેટ્રોલનું બધું ઓછું કરવાનું, બધું વાપરવાનું ને ઘેર બેઠા વર્ક ફ્રોમ હોમ કરો, બધું બરાબર છે. આપણે સ્વીકારવાના જ છીએ કે દેશ રીતની વાત આવે એટલે આપણે દરેક નાગરિક સ્વીકારે, એમાં પક્ષાપક્ષી કોઈ કરે જ નહીં. પણ કહેવાનો મતલબ કે હમું સરકારે પણ એ મુજબ વર્તન કરવું પડે એમ. ગઈકાલ વિડીયો બનાવીને બધાને કીધું હતું કે ભાઈ જે તે વખતે કર્યું જ છે, પણ સરકારે હમું બનાવવું પડે. અને સરકાર જે બધા અમુક બધા મેળાવડાઓ બધું 12 મહિના સુધી જો સુધી હરખું ના થાય તો બધી બંધ કરી દેવું પડે. અને માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડવો પડે કે ભાઈ કોઈ પણ સરકારી પ્રોગ્રામ નહીં કરવાનો 12 મહિના સુધી. કોઈ પણ સરકારી પ્રોગ્રામ તમારે જરૂર હોય તો એ ઓપનિંગ કરવું હોય તો એ ઓપનિંગ થઈ શકે છે, ઓનલાઈન બધું થાય. મિટિંગ કરો તો વર્ચ્યુઅલ મિટિંગ થઈ શકે. પછી તમે જોતા હોય તો તો અમે તો સચિવાલય જેલે ખબર પડે કે મોટા અધિકારીઓ નહીં, તમે જો તો ડ્રાઈવરો બાવરા એ મારાવાળા ગાડીઓમાં એસી ચાલુ કરીને બેસી જતા હોય છે. એટલે આ બધું કંટ્રોલ સરકાર થ્રુ કરી શકાય. બધું કાપ બિલ દેવું પડે. જો તમે કાપ બિલ છો ને, તમારું જોઈને વસ્તી શીખશે, પબ્લિક કોનું જોઈને શીખે? તમારું જોઈને, નેતાઓનું જોઈને, કે આપણા જે રાજાઓ કહેવાય આગેવાનો, એમનું જોઈને જ શીખે પબ્લિક. બાકી તમે જો પછી આ તો પેલું શું બોલે ગુરુ ગોળ ખાન ચેલાન ચેરી પરવાની કે ન મેળાવો. એટલે આ બધું તમારે પોતાને પણ અમલ કરવો પડે. અને અમે એક આમ નાગરિક તરીકે અને એક મતદાર છીએ, અને એક આમ નાગરિક તરીકે અમે તમને આવી પણ વિનંતી કરીએ કે અમે તૈયાર છીએ, પબ્લિક તૈયાર છે. હોમાં તમારે પણ એ બધું કરી બતાવવું પડે, તમારે પહેલ કરવી જ પડે એમ. કોઈ પણ ઓપનિંગ હોય ગમે થતું હોય જુઓ, આ બધા મેળા ભરવાના 12 મહિના કોરોના જેમ બંધ કર્યું હતું એથી બંધ થઈ જાય, કશું વાંધો નહીં. એ વિકાસ કોઈ અટકી પડવાનો નહીં, વિકાસ તો થયા જ કરવાનો છે. એટલે વિકાસના નામમાં જે આ બધું ખરે બધું હાલ પૂરતું જો સુધી મોદી સાહેબ ફરીથી જાય ન કરે કે ભાઈ સારું થઈ ગયું છે તો સુધી ખરેખર બંધ જ કરવું જુઓ. અને તમે ઉચ્ચ કક્ષાએ સરકાર લેવલે બધું આ પ્રભાવ પાડશો ને તો પબ્લિક તો વહન તૈયાર થઈ જવાની જ છે. એટલે આને બિલકુલ પોઝિટિવ લઈ અને જો તમારે ખરેખર મોદી સાહેબની વાતમાં સમર્થન કરવું, હાથ મજબૂત કરવો હોય ને, તો સરકારી પહેલ કરવી પડે. કોઈ પણ જાતનું બંધ કરી દેવું જોઈએ. મિત્રો, આ વિશે તમારું શું કેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.